એક દીકરીના અને એક સ્ત્રીના જ ગુણો ઘર કરે, પુરુષના ગુણો ઘર ના કરે. અમુક એવો રેશિયો છે કે જેને ફેમિનિઝમ કાર્ડ જ રમવું છે, એને મોરચો જ લઈ લેવો છે હાથમાં કે પુરુષને ડિગ્રેડ નથી કરવા. પુરુષને ડિગ્રેડ એ જ પુરુષ તમારો ભાઈ છે, બાપ છે ને ધણી છે. આપણે લોકોને માહોલ ક્રિએટ નહીં કરો, આપણે બધાને તૈયાર બેઠે જોઈએ છે. તૈયાર બેઠે જોવું અને માહોલ ક્રિએટ કરવો બહુ અલગ અલગ વસ્તુ છે. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વત્રે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામામ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. તો તમારો કોઈ ઈરાદો છે પોલિટિકલ પાર્ટી જોઈન કરવાનો? બીજેપી સારું કામ કરે છે અને હું એમની એડવર્ટાઈઝ કરું છું. દેટ્સ ઇટ. અને મને એમાં કોઈ રંજ નથી. હું હજી આજે કરીશ, કાલે કરીશ. એને ખૂબ સપોર્ટ આપું છું, હું ડેઈલી સપોર્ટ આપવાની છું. પણ એ કાસ્ટને લીધે એક અમુક વસ્તુ પહેલાં વિચારો આવતા હતા, બટ એ વસ્તુ મેં બધાને કહું છું કે હું કોઈ દિવસ રિવેન્જ નહીં લઉં. બહુ જ ખરાબ અને કડવા અનુભવો છે કે જે મારી જગ્યાએ બીજું કોઈ વ્યક્તિ હોય ને તે સ્કારવાળું હોય, એના દિલ પર એ બોજો હોય કે મારી જોડે આવું થયેલું છે. બધાને જોડે લઈને ચાલવામાં જે મજા છે ને એ એક વસ્તુ બીજામાં મજા નથી. તમારા નામમાં તમે તમારી સરનેમનો ઉપયોગ કેમ કરો? હું કોઈને સપોઝ કે 10 મિનિટ મળવા જાઉં તો હું મારી 5 મિનિટ તો મારી સરનેમને જસ્ટિફિકેશન કરવામાં મારે બગાડવી પડે. જીયા શૈલેષ, આપનું સ્વાગત છે. થેન્ક યુ જ્યોતિ. પહેલાં તો હું જ્યોતિ તારો રિયલી આભાર માનવા માંગીશ કે સરસ આજનું આ પ્રોગ્રામ મસ્ત ફિક્સ કર્યો છે. મજા આવે છે, સેલિબ્રિટી ફીલ આવે છે. તો પહેલાં આ જે તમારું નવું સાહસ છે એમના માટે તમને ઓલ ધ બેસ્ટ કે બહુ સરસ આ નવું સોપાન કરેલું છે. બીજી વસ્તુ એ કે તને હું ઘણા ટાઈમથી ઓળખું છું, તારી જોડે મેં 3-4 કાર્યક્રમ કરેલા છે, એટલે મને એમ થાય કે ના છોકરી બહુ મહેનત કરે છે. તો મને અહીંયા બોલાવવા માટે થેન્ક યુ. મારા વિચારને રજૂઆત કરવા માટે એક સ્ટેજ આપવા માટે તારો ખૂબ ખૂબ આભાર. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે આટલો કિંમતી સમય તમારા બિઝી સ્કેડ્યુલમાંથી અમને આપ્યો. બિઝી સ્કેડ્યુલ તો બધાયનું હોય, એક ગૃહિણીનું પણ હોય, એક એન્ટરપ્રનરનું પણ હોય, એક વિદ્યાર્થીનું પણ હોય. બટ એ બિઝી સ્કેડ્યુલને મેનેજમેન્ટ કઈ રીતે કરવું એક પર્સનનો પોઈન્ટ ઓફ વ્યૂ હોય અને એક પર્સન ઉપર એક બધી રિસ્પોન્સિબિલિટી હોય કે એ સમયને ન્યાય કઈ રીતે દેવો. એટલે હવે એવું તો નથી કે બિઝી સ્કેડ્યુલમાંથી આવ્યા કે તમને આજે ટાઈમ આપેલો જ હતો અને મારી જવાબદારી એ બને છે કે હું તમને પૂરતો ન્યાય આપું. આટલી બધી સરળતા કઈ રીતે આવે છે? મને એવું લાગે છે કે સરળતા છે ને એ માણસના જીવનનું ઘરેણું છે. સરળતા લાઈફમાં આવે ને, તમારી પાસે એક પોઝિશન કે પાવર કે વોટ એવર ધ ચેર, આપણે જેને કહીએ ખુરશી એની પર 4 ચાંદ લગાવી દઈએ. એટલે હું તો એવું લોકોને આ માધ્યમથી કહેવા માંગીશ કે લાઈફમાં કોઈ ગુણ આવે કે ના આવે પણ સરળતાનો ગુણ તો જરૂર આવવો જોઈએ. સફળતા મેળવ્યા પહેલાનો સંઘર્ષ અને સફળતા મેળવ્યા પછીનો સંઘર્ષ, આમાં કેટલો ફરક છે? એ સંઘર્ષ તો કેવું છે કે ડે 1 હોય, આપણે બાય બોર્ન થયાથી મરીએ ત્યાં સુધીનો સંઘર્ષ તો રહેવાનું જ છે. અને સફળતા તો તું જે મને પૂછે છે કે સફળતા, તો એવા બી હજી આપણે સફળતા ડેઈલી નહીં હોય. સફળતાને પાછું તમારે એને ટકાવવાની પણ હોય. એ કંઈ ખાલી 2 દિવસનું ના હોય. એટલે એ સંઘર્ષ તો જે ન મળ્યો હોય ને એની પહેલાં પછીનું વધારે વધી જાય. કારણ કે તમે જ્યારે એક જગ્યા પર છો તો એને ટકાવવા માટે તો તમારે ડેઈલી સંઘર્ષ કરવો પડે. મારી લાઈફનો સંઘર્ષ એવો છે કે એક અત્યારે સપોઝ કે મને લોકો સોશિયલ ફેસ સમજે છે કે મેં તને કીધું એક મેચ્યોરિટી ફેસ સમજે છે કે મારું કેવું છે કે હું કોઈ એવી રીતે સોશિયલ મીડિયામાંથી ફેમસ થયેલી વ્યક્તિ નથી. રાઈટ, હું મારા ડે ટુ ડે લાઈફમાં લોકોની સામે આવેલી કે પબ્લિક ફિગર આપણે જેને કહીએ એમ હું અહીંયા સુધી આવી છું. એટલે કે અહીંયા સુધી એટલે કયા સુધી? તો કે લોકોને મારા વિશે જાણવું છે, લોકોને મારા વિશે ઇન્ટરવ્યૂ લેવું છે, લોકોને મારા
ઘરે બેઠા હોત તો કોઈ દુશ્મન એ ના હોત ને કંઈ ચિંતા એ ના હોત ને એ બધું કોઈ ટેન્શન બી ના હોત. ખાલી છોકરાઓનું સાચવવાનું હોત ને ધણીનું સાચવવાનું હોત ને ફેમિલીનું સાચવવાનું હોત. હા, બટ તમે એક ઉમરો ઓળંગો એટલે તો 24/7 તમારે સંઘર્ષ તો રહેવાનો જ છે, કારણ કે તમારે તમારી જાતને સાબિત કરવાની છે. આપણે ઓલરેડી ડેઈલી આપણે જાતને સાબિત કરતા હોઈએ છીએ. એક લેડી તરીકે બી આપણે બધાને પ્રૂફ કરતા હોઈએ છીએ, હા ભાઈ હું એક સારી મા પણ છું, સારી પત્ની પણ છું, સારી વહુ પણ છું, સારી દીકરી પણ છું. તો હવે હા, હું એક પબ્લિક ફિગર થઈ છું કે એક સમાજમાં મારો એક ચહેરો આવ્યો છે, તો ભાઈ હા, હું એમાં પણ સારી છું. તો એ તમારે ડેઈલી તમારે પ્રૂફ કરવાનું જ રહેશે અને લોકો તમારી પાસે એ વસ્તુના પ્રૂફ માંગવાના જ છે. એટલે એ સંઘર્ષ બધા બહુ અલગ લેવલના હોય. મેન્ટલી પ્રેશર પણ હોય કે તમે લોકો બધાને ન્યાય આપી શકશો કે નહીં, તમને જે લોકો ફોલો કરે છે કે તમને જે લોકો માને છે અને એને તમારી પાસેથી કંઈ જાણવું કે શીખવું છે તો એને તમે ન્યાય આપી શકશો કે નહીં. તો એ ડે ટુ ડે લાઈફના સંઘર્ષ 1000% રહેવાના છે. મેનેજિંગ ડિરેક્ટર અને માતૃત્વ આ બધું એક સાથે કઈ રીતે મેનેજ થાય છે? મસ્ત ક્વેશ્ચન લાવી છે. મેનેજિંગ ડિરેક્ટર અને માતૃત્વ તો ભગવાનની દેન હોય, એ ઈશ્વરના આશીર્વાદ હોય, એ આપોઆપ અને એ હરેક સ્ત્રીની અંદર એ હોય કે એનામાં એ મધરહુડ ફિલિંગ્સ આવી જ જાય. અને મેનેજિંગ ડિરેક્ટર એ આપણી પોતાની એફિશિયન્સી છે, એ મારી પોતાની કેપેસિટી છે. મારે સાબિત કરવી પડે કે હા ભાઈ મારામાં કેપેસિટી છે, આ હું કરી શકીશ, મને આ કરવા દો. અને એમાં પછી તમારે પ્રૂફ કરવું પડે કે હા હું આ વ્યક્તિ છું, મારામાં આટલા ગુણો છે, મારામાં આ કેપેસિટી છે કે હું એક ચેરને ન્યાય આપી શકું એમ છું. તો એ મેનેજિંગ ડિરેક્ટર અને માતૃત્વ. તો મેનેજિંગ ડિરેક્ટર મારે પોતાને સાબિત કરવાનું છે અને માતૃત્વ મને ઈશ્વર આપે છે, એ મારામાં એ ગુણ ઓલરેડી નાખેલા છે અને મારે બહાર કાઢવાના છે. એટલે આમાં તમારે ગુણોને ક્રિએટે કરવાના છે. એમાં ઘણું બધું આવી જાય, પાછું બોસિઝમ પણ આવી જાય, ઘણી વખત પ્રેમથી બી સહેલાવવા પડે, ઘણી વખત બોલવું પણ પડે, એટલે ઘણું બધું હોય, કારણ કે ત્યાં મારે ન્યાય દેવાનો છે. અને આ આપણું થઈ જાય, મેનેજ થઈ જાય. હું એને બ્લેસિંગ સમજું છું કે ભગવાને મને આવડત આપી છે. અને હું તો બધાને કહું છું કે તમારું મેનેજમેન્ટ પાવરફુલ હોય, તમારું ડિસિપ્લિન પાવરફુલ હોય, તમે એક ડિસિપ્લિન લાઈફમાં હોવ, તમે એક મેનેજમેન્ટ લાઈફમાં હોવ, તો આ બધી જ વસ્તુ પોસિબલ છે. એક જ લાઈફમાં હરેક વસ્તુ પોસિબલ છે જો તમારું મેનેજમેન્ટ પાવરફુલ હોય અને તમે એક રૂટીન અને ડિસિપ્લિન લાઈફમાં રહેતા હોય તો. મસ્ત જો સરસ રીતે જિંદગી જીવવી હોય ને, આપણી અત્યારની છોકરીઓ 25 થી 30ની વચ્ચે લગ્ન કરે છે. હવેની છોકરીઓ કોક હવે એવું હજી ગામડામાં ને એવું રહ્યું છે કે હવે ત્યારે વહેલા લગ્ન કરે, બાકી હવે તો બધી છોકરીઓ ભણે ગણે છે અને મારા પગ ઉપર ઊભું થવું, મારા પગ ઉપર ઊભું થવું, મારે નોકરી કરવી. એમાં ને એમાં હવે છોકરીઓ 25 થી 30ની વચ્ચે પરણે એટલી 5 વર્ષ તો છોકરા નથી રાખતી, એટલે 35ની થાય પણ છોકરા નથી રહેતા. તમે જો કેટલા બધા પ્રોબ્લેમો છે, ઘણા બધા પ્રોબ્લેમો. પણ એમાં કરિયર હા છે જ ને. અને હું તો કહું છું કરિયર કરો, પહેલા જે કરો. ના, 25 થી 30 એ કરિયરની મતલબ કરિયર કરવું. જો એમાં પાછું થાય છે બી એવું ઘણું બધું. આ ડિસ્કસ મારે બહુ થાય છે, સમાજમાં ઘણા બધા લોકો બેઠા હોય છે ને એની જોડે પણ થાય છે કે આ કરિયર કરવામાં પછી મેરેજ નથી થતા. અને પછી થાય છે કેવું કે તમે 30 વર્ષ એક જગ્યાએ રહ્યા હોય એટલે તમારે સેટ થવું બહુ પ્રોબ્લેમ થાય. આપણે લોકો એટલે કે હું કેવું એક 87ની લાઈનની છું, 80-90 લાઈનની છું. એટલે અમારું જનરેશન એ હતું ને કે એ ટાઈમમાં 20, 22, 23માં લગ્ન થતા હતા. તો છોકરીઓ ત્યારે એ ટાઈમમાં વધારે પડતી ડોક્ટર્સ નીકળી, પ્રોફેસર, ટીચર્સ એ ટાઈમમાં વધારે નીકળી. કરિયર અત્યારનું ફેશન ડિઝાઇન ને એ બધું વધારે છે, બરાબર. અત્યારે એન્ટરપ્રેન્યોરશિપ વધારે પકડાણી. તો એ ટાઈમમાં છોકરીઓનું કેવું કે એ 20 થી 23ની વચ્ચે લગ્ન કરી લેતી હતી ને તો સેટ વેલી થઈ જતી હતી. બહુ બધા પ્રોબ્લેમ, હર્ડલ્સ આવતા હતા. આફ્ટર મેરેજ અને આફ્ટર બચ્ચા એ લોકોને ઘણો બ્રેક લેવો પડતો હતો, ડિપ્રેશન પણ આવતું હતું, પણ એ છોકરી લડી લેતી હતી. એ 10 વર્ષનો જે પીરિયડ હતો ને 20 થી 30ની વચ્ચે, લગ્ન એ થઈ જાય, બેબી એ થઈ જાય, એમાંથી એ બારે નીકળી જાય, છોકરું ભણતરમાં આવી જાય, તો 30 વર્ષ પછી પાછું એનું કરિયર સ્ટાર્ટ થઈ જતું હતું. હવે થાય કેવું, 30 પછી લગ્ન કરો તો 30 થી 40 પાછા તમે સેટિંગમાં જતા રહો. એટલે તમારે પેલા પ્રોબ્લેમ તો રહેવાના જ ને. તમે આ સમજો, તમે કોઈ અમર પાટો લઈને ન આવ્યા. આપણે લોકો એક લિમિટેડ એજ લઈને જ આવ્યા છે. આપણે કંઈ 100 વર્ષનું અત્યારે હવે એવરેજ આયુષ્ય 60 થી 80નું થઈ ગયું છે એવરેજ. એ આ લખી અમુક કાકાઓ હોય જે 87 આપણી સામે બેઠા છે, બરોબર છે. હવેનું જે આયુષ્ય છે એવરેજ 60 to 80નું થઈ ગયું છે, રાઈટ. એની અંદર આપણે અત્યારે ઓલરેડી 30ના થઈ ગયા છે, તો બચ્યું કેટલું, બીજું 30. તેમાં તમારી કેટલા હર્ડલ રહી. તો એ આ ઘણા બધા છે. મા બાપ એમને નતા કહેતા વહેલા લગ્ન કરના. અત્યારે જો મારા ટાઈમના મમ્મી પપ્પાની વાત કરું તો દે આર હાઈલી કોઓપરેટિવ.
ભણાવ્યા તે લગ્ન ટાઈમે કરાવ્યા, અને એવું નથી કીધું કે સસરાના ઘરે પ્રોબ્લેમ થાય ને તો ઘરે ના આવતી, એવા પણ નહોતા. પણ એવા એ હતા કે બેન પહેલા ધણી પછી મા બાપ. તો આ બધું જે બેલેન્સ હતું ને, આ જે કોમ્બો, એમાં ને એમાં ઘર સચવાઈ ગયા. હવેનો સિનારિયો એવા ટાઈપનો છે કે પહેલાં તો મારી દીકરી એક જ દીકરી છે, અમારે લગ્ન નથી કરવા, એ કહેશે ત્યારે કરીશું, આ છે તે છે, ચલો વાંધો નથી. પછી જેવી છોકરી પરણે ને એ 25, 30 કે 32 પરણે ને એટલે મમ્મી પપ્પા છોકરીને મૂકે જ નહીં, એટલે છોકરી કોઈ દી ઘર નહીં કરે. બરોબર, એ કોઈ દિવસ ઘર નહીં જ કરે. ને જો હા હે ને, લોકોને જેટલા ફેમિનિઝમ કાર્ડ રમવા હોય રમે, જેટલા બરાડા પાડવા હોય સ્ટેજ ઉપરથી બરાડા પાડે, પણ આ જ છે, આ જ યુનિવર્સલ લો છે કે એક દીકરીના અને એક સ્ત્રીના જ ગુણો ઘર કરે, પુરુષના ગુણો ઘર ના કરે. તમારે કોઈ ફેમિલી લાઈફ સ્ટાર્ટ કરવી હોય, તમારે ન્યૂ લાઈફ સ્ટાર્ટ કરવી હોય તો એક દીકરી જ્યારે ઘર છોડે, એક સ્ત્રી એક બાપનું ઘર મૂકીને બીજાના ઘરમાં જાય, એ તો જ એ તમારો નવો સંસાર ચાલુ થાય. અધરવાઇઝ તો એ હંમેશા ઇનલોઝના હર્ડલ રહેવાના, એ પ્રોબ્લેમ રહેવાના જ તે. કારણ કે ગુણ ધર્મો આપણા હોર્મોનમાં છે, ભગવાનને આપણને ઓલરેડી આપ્યા છે. એ જ કરુણા, મમતા, સહન શક્તિ આપણામાં ઓલરેડી દીધેલી છે, અને આપણે શક્તિનો ઉપયોગ અલગ રીતે કરીએ છીએ. હું તો કહું છું, કરિયર બનાવો, બહુ સારું એવું કરિયર બનાવો, તમારા પગ ઉપર ઊભા રહો. તમારે એ 500,000 રૂપિયા હાટું શાકભાજી માટે, મોબાઈલ બેલેન્સ માટે તમારે ધણી સામે હાથ લાંબો ના જ કરવો પડે, એ તમે કરો તે, પણ એને બધી જ વસ્તુને તમે બેલેન્સ કરતા શીખો. બસ આ જ હું કહું છું. અને બાકી જે આગળના પ્રોબ્લેમો છે ને, જે બધા બહુ વધીને આવશે. તમે અત્યારે, તારા તો હજી મેરેજ નથી થયા બેન, પણ લગ્ન થાય ને જ્યારે પ્રેગ્નન્સી રહે ત્યારે તું જોજે IVF ની લાઈન વધારે છે, નેચરલ ડિલિવરીની લાઈન કરતા IVF ની લાઈન વધારે છે. એના રીઝન આ જ બધા છે. તમને આપણને એમ લાગે કે આપણે બહુ એક સારા એવા સમાજમાં જીવી રહ્યા છે. નો, જરાય નહીં, જરાય પણ નહીં. આપણે અત્યારે માત્ર ને માત્ર, તમે બી ડોક્ટર છો, તમને બી ખબર હશે, પહેલા બધા ટેસ્ટ એ જ આવતા હશે વધારે પડતા. આ બધી વસ્તુઓ છે કે લોકોને એકચ્યુઅલી સમાજની રિયાલિટી ખબર જ નથી, ગ્રાઉન્ડ રિયાલિટી ખબર જ નથી. ત્યાં 1000 પ્રશ્નો છે, 1000 વસ્તુઓ છે, એના વિશે કોઈ ડિસ્કસ જ નથી કરવી. અત્યારની બૈરાઓ ડિસ્કસ શું કરવી? સોશિયલ મીડિયામાં હશે 18 થી 22 વર્ષની, એને લાઈક આવે કે નહીં, ફોલો આવે કે નહીં, મન ફોલો કરે કે નહીં, એમાં પડી છે. બીજી અમુક લોકોને ખાલી ને ખાલી આ હું અહીંથી તને કહું છું, ઘણી છોકરીઓને એવું જ છે કે મારું બ્રેકઅપ થઈ ગયું, મારું પેચઅપ થઈ ગયું, બ્રેકઅપમાંથી બહાર કેમ નીકળવું, આમાંથી બહાર કેમ નીકળવું. અમુક એજ એવી છે, અમુક એવો રેશિયો છે કે જેને ફેમિનિઝમ કાર્ડ જ રમવું છે. એને મોરચો જ લઈ લેવો છે હાથમાં કે પુરુષને ડિગ્રેડ નથી કરવા, પુરુષને ડિગ્રેડ. એ જ પુરુષ તમારો ભાઈ છે, બાપ છે, ધણી છે, એને શા માટે ડિગ્રેડ કરવા છે? જોડે લઈને ચાલો. અત્યારે કયો એવો ભાઈ છે કે એની બેનને સપોર્ટ નહીં આપતો? બધાય ભાઈ અત્યારે ભાઈ એની બેનની જોડે ચા પીવા જાય, ચલ દોસ્તારોની જેમ રહીએ છે આપણે, એ વ્યક્તિને શા માટે ડિગ્રેડ કરવા? નથી સરખી, આઈ નો નથી સરખી. એટલે તો પહેલા બોલી, કોમ્યુનિકેશન નથી સરખી. હું તને એમ કહું કે અત્યારે આપણે અહીંયા બેઠા છે, બદલાવથી બેઠા છે. એવી ઘણી બધી સ્ત્રીઓ થઈ ગઈ કે જે આ બદલાવ કરી ગઈ. હું અને તું અત્યારે માઇક લઈને બેઠા, તો એ શા માટે બેઠા? એવી કેટલી બધી સ્ત્રીઓએ એના પોતાના જીવન આપ્યા છે કે જે અહીંયા આપણે અહીંયા સુધી પહોંચ્યા છે. એને બદલાવ કહેવાય ને. બદલાવ ના હોત તો રાઈટ, એમાં તારી મમ્મી, મારી મમ્મી પણ આવી ગઈ, એને પણ નાના નાના કોન્ટ્રીબ્યુશન કંઈક આપ્યા હશે. વાત કરો, હું એ જ કહું છું, વાત કરો, કોમ્યુનિકેટ કરો, પોતાની જાતને સાબિત કરો. તમે એવું તમારું વ્યક્તિત્વ બતાવો કે આપણા બાપથી લઈને આપણા સસરા સુધી એ લોકોને આપણી પર એટલું બધું કોન્ફિડન્ટ હોય અને એને આપણા પ્રત્યે એટલો બધો વિશ્વાસ હોય કે હા દીકરા, અમે તારા જોડે છીએ. હું તને એ જ કહું છું, એ આપણામાં હોવું જોઈએ. હું છે ને હરેક એની પાછળ એક માહોલ પણ હોવો જોઈએ. માહોલ હોવો જોઈએ ને, કે માહોલ જ એને ના મળ્યો. આપણે પહેલા વાત શું થઈ, સંઘર્ષની વાત થઈ, બરોબર? તો તને શું લાગે, મને પહેલેથી આ માહોલ મળી ગયા હતા? તમે માહોલ કઈ હા, એમ મેં શું કીધું, હું એ જ મેં બતાવ્યું કે મારામાં વસ્તુ છે, મારામાં એફિશિયન્સી છે, મને આપો, તમે મને જગ્યા આપો, મને આ કરવા દો. મેં શું પહેલા જ મેં પોઈન્ટ કીધું કે મારે લગ્ન પછી મારે નહોતું કરવું, તો મારા હસબન્ડે મને શું કીધું કે તું આ કર. તો એ માહોલ આપણે ક્રિએટ કરવાનો છે. માહોલ બધાને નથી મળતો. જેટલી બી તું ફિમેલ IAS IPS કે બ્યુરોક્રેટ્સ જોઈ છે ને, માહોલ નહોતા મળ્યા, અહીંયા ક્રિએટ કર્યા હતા, બરોબર? તું જેટલી પણ એન્ટરપ્રનર જોઈશ, એ બધા કઈ સિલ્વર સ્પૂન, ગોલ્ડન સ્પૂન નથી બેન. જેટલી બી IAS ટોપર છે એના બધાના બાપ કઈ અંબાણી ફેમિલીમાંથી, અદાણી ફેમિલીમાંથી નથી. કઈ દે આર વેરી મચ લાઈક ગ્રાઉન્ડેડ ફેમિલી.
કહેવાય ને કે નીચેથી ઉપર થઈને કે અત્યારે શાકભાજી વેચનાર ભાઈનો છોકરો છોકરી કરે છે, બને છે આઈએસ બને છે, યુપીએસસીમાં ટોપર થાય છે, જીપીએસસી પાસ કરે છે, ક્લિયર કરે છે, એ બધા શું લાગે? એ બધા ગર્ભ શ્રીમંતો છે? એ લોકોએ માહોલ ક્રિએટ કર્યો. આપણે લોકોને માહોલ ક્રિએટ નહીં કરો, આપણે બધાને તૈયાર બેઠે જોઈએ છે. તૈયાર બેઠે જોવું અને માહોલ ક્રિએટ કરવો બહુ અલગ અલગ વસ્તુ છે. એટલે સમાજમાં ઘણા બધા પ્રોબ્લેમો છે અને આ વિશે હું તો કહું હરેક ઘરમાં વાત થવી જોઈએ કે આપણે સમાજમાં આ મેટરમાં શું કોન્ટ્રીબ્યુશન આપી શકીએ. દીકરી દીકરાની મેટરની વાત લઈ લો કે છોકરીને આગળ પણ વધારો અને છોકરી ઘર પણ ચલાવે, એ વસ્તુ અત્યારે બહુ મહત્વનું છે. છોકરીને આગળ વધારો અને છોકરી ઘર પણ ચલાવી લે. પણ બધું બેલેન્સ કઈ રીતે કરે છોકરી? ખાલી છોકરી જ કઈ રીતે કરે? છોકરાના સપોર્ટથી, એના હસબન્ડના સપોર્ટ. હું બધા હસબન્ડને આટલું મતલબ એક ડ્યુ રિસ્પેક્ટ કહું કે તમારી વાઈફમાં, ગર્લફ્રેન્ડમાં કે તમારી બેનમાં કે તમારી દીકરીમાં તમને લાગે કે મારી દીકરી કંઈ કરી શકે એવી છે તો પ્લીઝ એને સપોર્ટ આપો, ફૂલ સપોર્ટ આપો. પછી એ જવાબદારી છોકરી ઉપર આવે કે મારા ભયથી લઈને મારા ધણી સુધી મને આટલા વ્યક્તિનો સપોર્ટ મળ્યો છે, મારી જવાબદારી બને છે કે મારે બંને ઘરને કઈ રીતે સાચવી. એ તો છોકરીમાં આવે, દીકરા. બરાબર છે. પણ અત્યારે એ પણ ક્વેશ્ચન આવે છે કે હું જ કેમ ઘર સંભાળું? એ તો બંનેની જવાબદારી હોવી જોઈએ. આ ક્વેશ્ચન મને તો નથી થયો, આજ સુધીનો જ થયો કે હું જ શા માટે ઘર. હું તો એમ જ કહું કે મને તો ઓસીડી છે કે મારે જ ઘર સંભાળવું છે. એ આવવું જ ના જોઈએ. મેં પહેલાં જ વાત કરી કે હા હેલ્પ જોઈએ. સપોઝ કે મારે 2 સંતાન છે, બરોબર? તો મને હું એવું નથી કહેતી કે મારું છોકરું પોટી કર્યું તમે ધોઈ દો કે ડાયપર ચેન્જ કરી દો, એવું બધું નથી કહેતી. કારણ કે મને ખબર છે હાઇજીન લેવલ કેટલું આપણે સંભાળવું. અને મને એમ થાય કે હવે આમાં એવું છે કે આપણે હે ને, જો મારે બી 2 ભાઈઓ છે, આપણી ફેમિલીમાંથી મોટા થાય ને આપણને ખબર જ હોય કે હવે એ ચમચી લેવા જાય ને તો હાન પાડશે, ન કરતા હાલ ને હું લેતી આવું. બરાબર, રાઈટ? હવે એ આપણે કંઈક 1 કપ ચા બનાવી દે, એક દિવસ બનાવે ને તો સારી લાગે આપણો ભાઈ ચા બનાવે, તો એ દરરોજ બનાવે ને તો આખું કિચન મેસ કરે. તું રહેવા દો, હું બનાવી લઈશ મારા ભાઈ, હું બનાવી લઈશ. રાઈટ? આ એવું હોય. મારો ભાઈને કુકિંગનો બહુ શોખ છે, મોટા ભાઈને. બનાવે 5 કલાક લઈએ, 5 કલાકમાં તો 5 વાર ખાઈ લઈએ. ભાઈ રહેવા દે તું. આ એના જેવું છે. આપણી ફિમેલને છે ને હંમેશા બધું સ્પીડમાં જોઈએ, બધું ટાઈમે જોઈએ. રાઈટ? અને એ આપણે આ બધી આદતો પાડેલી છે આપણા પપ્પાને ને સસરાને, એટલે જ એ લોકો ટાઈમે ચા જોઈએ, ટાઈમે રોટલા જોઈએ છે. આપણી મમ્મીએ બધું ટાઈમે આપણને પીરસેલું છે અને એ લોકોનો બહુ મોટો ભોગ છે આપણી પાછળ. પણ જોબ કરતી વ્યક્તિ કે મતલબ બિઝનેસ કરતી કે કોઈ પણ કાર્યમાં જોડાયેલી વ્યક્તિ ઘરમાં પછી કઈ રીતે ટાઈમ આપે? કારણ કે એનો ઓલરેડી ટાઈમ એને 8-10 કલાક કોઈ જગ્યાએ આપી દીધા છે. હવે એના પછી એની પાસે જેટલી એનર્જી નથી. પહેલા જ કીધું મેનેજમેન્ટ. તમે તો 8-10, તમે તો જોબની વાત કરો, મેં તો 12-12, 15 કલાક આપું છું. હા, તો એના પછી તમે કઈ રીતે મેનેજ કર્યું? મેનેજ એટલે તો જો વીકેન્ડ હોય ને એટલે ભરપૂર ઉપયોગ કરી લેવાનો. જો આ બધું છે નાની નાની વસ્તુ, સપોઝ કે જો જે લોકો એન્ટરપ્રનર હશે તો એને છે ને હાઉસ હેલ્પ મળી જ રહેતી હશે. રાઈટ? જોઈન્ટ ફેમિલીમાં ઇનલોઝની હેલ્પ મળી રહેતી હશે. તમારે એ જ મેનેજ કરવાનું છે. એ જ મેન. અત્યારની ઓલમોસ્ટ નોકરી કરતી છોકરી ઘરમાં કામ નથી કરતી હોતી, એટલે બટ ઓબ્વિયસ એને હાઉસ હેલ્પ મળે છે. રાઈટ? એટલે તમારું એક કામ જતું રહ્યું. બીજી વસ્તુ શું છે, હરેક છોકરાની અને છોકરીની સ્કૂલ મોર્નિંગની હોય, એટલે 1:30-2 વાગ્યા સુધી તો એનું સ્કેડ્યુલ સ્કૂલનું છે, ફિક્સ છે. 2-2:30 વાગે ઘરે આવે તો ઘરમાં આપણા ઇનલોઝ હોય તો બટ ઓબ્વિયસ એ લોકો જમવાનું ને એવું તો આપી જ દે. રાઈટ? તમે સાંજે ઘરે આવો એટલે કશું જ નથી કરવાનું, બસ ઘરનાની જોડે મોબાઈલને સાઈડમાં રાખીને ટાઈમ સ્પેન્ડ કરો. કોઈ ટીવી સિરિયલ જોડે જો, કોઈ આખા દિવસની દિનચર્યા થયેલી છે એની ચર્ચા કરો. અને બીજી વસ્તુ, તમારે ઘરનાનો વિશ્વાસ જીતવો હોય ને તો તમારી જે બહાર આઉટ ફિલ્ડમાં જે વાત થાય છે ને ઘરમાં એને કરો. એનાથી થશે કેવું, મા બાપને એવું થશે કે આ લોકો અમને એના લેવલના સમજે છે, કે આ લોકો બી પ્રોબ્લેમ સોલ્વ કરી દેશે અમારા. અને એટલીસ્ટ મમ્મી પપ્પાને આટલી ખબર હશે, સાસુ સસરાને આટલી ખબર હશે કે આ બરાબર બહુ લડત લડે છે, આને આપણે સપોર્ટ આપવો જોઈએ. એટલે મેં પહેલાં જ બોલી કોમ્યુનિકેશન. એટલું બધું સ્ટ્રોંગ કોમ્યુનિકેશન રાખો ને. મને ઘણી વખત એમ થાય કે સાલું મેં મારા મમ્મીને આ કાલ તો કીધું તો આને યાદ જ નથી રહેતું, તોય હું એને પાછી કહું. પણ એનું કારણ કે એમને ખબર હોવી જોઈએ કે મારી હોવ અહીંયા લડે છે, મારી હોવ અહીંયા જાય છે. એને તમારું સ્કેડ્યુલ કહો, તમે એને વાત જ કરો. આમાં પ્રોબ્લેમ ક્યાં થાય છે હું તને હજી એ કહું. બહુ છોકરીઓને પ્રોબ્લેમ છે, આઈ નો દેટ. શરૂઆતના દિવસોમાં જ્યારે નોકરી પણ કરતી હોય, ઘણાને તરત પ્રેગ્નન્સી રહી જતી હોય છે, એટલે પછી એને ઓલવેઝ એક છોકરીને જ કરિયર છોડવાનું આવે. આઈ નો દેટ. 2 વર્ષ સુધી છોકરી, પછી 2 વર્ષનો ગેપ પડે એટલે તમારે પાછું બધું ઝીરોથી સ્ટાર્ટ કરવું. એ હરેક છોકરીને સેલ્યુટ છે યાર, હરેક છોકરીને. એક તો પેલા ભણ્યા હોય આટલું, એ ભણ્યા પછી માન નોકરી લીધી હોય, નોકરી પછી લગ્ન તરત થઈ જાય, લગ્ન જેવા થાય એટલે તરત છોકરું થાય. એ થાય ને એટલે છોકરીને જે આમ પેલો ગ્રાફ આમ જવાનો હોય ને એની બદલે આમ થાય ગ્રાફ.
બરોબર, બહુ બધું છે, બટ હવે આ જીવન છે. તમે હવે એઝ અ ફિમેલ જીવીને લઈને આવ્યા છો તો હવે એમાં કે તમે ચેન્જ તો કરી શકવાના નથી કે તમારે હવે આમ કરવું નથી ને. અને હું એટલે જ કહું કે એજ મેનેજમેન્ટ, મારે બી 2 ડિલિવરી થયેલી છે અને મેં પણ 2 વર્ષ, એટલે મેં પણ મારા જીવનના 4 વર્ષ કાઢ્યા છે એવી રીતે. 4 વર્ષ કાઢ્યા પછી પણ હજી તમે પાછી બી મારે ડેઈલીની સ્ટ્રગલ, મેં કીધું ને સ્ટ્રગલ છે જ મારે. મોટા સનમાં મેં 2 વર્ષ ઘરે રહેલી છું, નાની દીકરીમાં પણ મેં 2 વર્ષ ઘરે રહેલી છું અને પ્રોપર માનું છું કે એ 12 મહિનાનું ફીડિંગ, પ્રોપર ફીડિંગ હોવું જ જોઈએ. 12 મહિનાથી 1.5 વર્ષ સુધી બચ્ચું તમારી જોડે હોવું જ જોઈએ. એટલે એ જ સંસ્કારનું સિંચનને જે આપણે બોલીએ છીએ ને, એ કંઈ રોકેટ સાયન્સ નથી, એ સમય જ છે. એ તમારે સમય જ દેવાનો છે ખાલી. 12 મહિનું છોકરું તમારું બ્રેસ્ટ ફીડિંગ લે એટલે પહેલાં તો એની ઇમ્યુન સિસ્ટમ એટલી ડેવલપ થાય કે છોકરું બીમાર ઓછું પડે. બરોબર, અત્યારના આપણે પાવડરવાળા છોકરાઓ છે, પણ એ કંઈક પ્રોબ્લેમ હશે એટલા માટે જ પાવડર ઘણું બધું હોય છે. આપણે પૂછો, આપણા જે આપણી પેઢીઓ છે એમને પૂછો, ઘણી બધી આપણે આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપે છે કે અને અમુક તો શું કહેવાય છે, અને મેડિટેશન કે કહેવાય ને કે છોકરુંના વળગાવીને રાખો તો ધાવણ નીકળે. પ્રોબ્લેમ તો બધા, જો બેન ડિલિવરીના પ્રોબ્લેમ આટલા હોય તો બ્રેસ્ટ ફીડિંગના પ્રોબ્લેમ તો બટ ઓબ્વિયસ રહેવાના જ છે ને. પણ આ તો જો તમે, હું મારી માતૃત્વની વાત કરું, કારણ કે જે મેં અનુભવ્યું છે તો હું એ વાત કરવા માંગુ છું કે મેં મારા બચ્ચાઓને સપોઝ કે 12 મહિના 15 મહિના મેં બ્રેસ્ટ ફીડિંગ આપ્યું. પ્રોબ્લેમ હોય તો બટ ઓબ્વિયસ તમારે પાવડરવાળું દેવું બી પડે. તો એ આપ્યું, પછી એનો એ સમય, પછી 2 વર્ષ એ જાતનું રોલિંગ કરે કે એ કરે, એ ટાઈમનો સમય, એ એમની, એટલે એ જે કહેવાય ને કે આ બોન્ડ બની ગયો, એક વિશ્વાસ આવી ગયો. એના પછી તમારા છોકરુને ધીરે ધીરે ટ્રાન્સફર કરો ઇનલોઝમાં, ના કે ટેકિંગ કેર કરતા હોય ને એવામાં, ઇનલોઝમાં ત્યાં ટ્રાન્સફર કરો. એની જોડે એનો અનહદ વાર્તાઓ સાંભળવા મળશે. સપોઝ કે હું મારા ઘરની વાત કરું તો મારા પપ્પા છે એ ડેઈલી છોકરાઓને મંદિર લઈ જાય છે, હાલે પણ મારી દીકરીને ડેઈલી 2 વખત મંદિર જાય છે લોકો. એને ડેઈલી તિલકની આદત પાડેલી છે, એને નમસ્કાર કરતા આવડે છે. તો એ હું ના કરી શકે, તે મારા પપ્પા જ કરી દે. મારા મમ્મી છે એ મારા બાળકોને લઈને ઘણી બધી કથાઓમાં જાય છે. એ ઘણી સત્યનારાયણની કથાને હોય તો એને ભજન કરવાને લઈ જાય છે. તો એ લોકોનો પછી અલગ બોન્ડ બંધાશે. તો આમાં થશે કેવું કે જ્યારે પતિ અને પત્ની એના ફિલ્ડ ઉપર હશે ત્યારે મા બાપ સાચવી લેશે. અને જ્યારે મા બાપનો એવો કોઈ સમય આવશે, સપોઝ કે અમે જેટલું ટ્રાવેલ કરીએ છીએ એવું મારા ઇનલોસ પણ ટ્રાવેલ કરે છે, તો એનો ટ્રાવેલનો સમય આવશે તો ત્યારે એ ટાઈમમાં હું ઘર અને બાળકો સાચવી લઈશ. તો એ આ એક ટીમ કામ કરે છે. કોઈ તું, હું, XYZ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ કંઈ નથી કરતા હોતા. બધા એક ટીમને લઈને ચાલીએ છે. તું બેઠી છે તો બી કોઈના સપોર્ટથી બેઠી છે, હું બેઠી છું તો હું બી કોઈના સપોર્ટથી જ અહીંયા બેઠી. આપણે બધા એક ટીમથી જ કામ કરીએ. આજે એક હુંકાર છે ને એ નીકળી જાય ને તો બી મેં કહું ને, હું તો મારા સક્સેસનો શ્રેય, સક્સેસનું કંઈ પણ હોય તો મારા હસબન્ડને, મારા ઇનલોઝને જ આપું છું, મારા મા બાપને જ આપું છું. જો મમ્મી પપ્પાએ આટલો બધો સપોર્ટ ના આપ્યો તો એક સારું ફેમિલી ના મળ્યું હોત. આ લોકોએ મને આટલો સપોર્ટ ના આપ્યો તો મને આફ્ટર 14 મેરેજના 14 યર્સ પછી આટલું સરસ વાઇલ્ડ એકદમ સ્ટેજ ના મળ્યું હોત, લોકો મને પૂછતા ના હોત. તો આ બધાની પાછળ મારા નાની 5 વર્ષની દીકરીથી લઈ અને મારા મોટા સસરા જે એ પણ પોતે 78 છે, તો એના સુધીના બધાનો સપોર્ટ છે. એટલે તું અને હું બધા સેના લઈને જ ચાલીએ છીએ. પણ થાય છે શું છે, આગળ ઉભનારું હોય ને એને હુંકાર આવે કે મારા થકી છે, એમાં ને એમાં બધી વાટો લાગે, એને એમાં ઘર સંસાર બગડે. તમારો હુંકાર ક્યારે નીકળ્યો? મારો હુંકાર જ નહોતો. ના, ટચવુડ, ભગવાન ના, કોઈ દિવસે નહીં. હું તો નીકળું ને, હું તો છટક બારી હતી, મારા નથી કરવું. મારા ઇવન મારા પપ્પા જોડે બહુ, મેં પપ્પા મને નહીં કરું, નહીં દીકરા તું કરીને. મેં પપ્પા કઈ નાના મોટા સોસાયટીમાં કામ, એને પપ્પા મારે નહીં કરું યાર, છોડો ને, હું મને લમડા લેવડાવ, ના તું કરને બેટા. એટલે હું તો છટક બારી છું. મને તો તું નહીં માને, મને તો કદાચ મારા છોકરાઓ જોડે કે મને તો ઘરમાં એ જ લેંગા ચડામાં કોઈક બેસીને આખો દિવસ કોઈક ટીવી જોવાનું કહે તો જોયા કરું એવી છું. ચિપ્સ બીપ્સ આપી દઈએ તો, જંક ફૂડ આપી દઈએ તો કોઈ, તો હું તો છટકબારી માણસ છું. પણ ફેમિલી એક એવું ને એક નો ડાઉટ મારા હસબન્ડની એક દીર્ઘ દ્રષ્ટિ એવી છે કે એનું એક એનો ઓલવેઝ એક ઓપિનિયન હોય એમ કે ના તું કરી શકે, એનું એક સજેશન હોય. ના કરો ના પડે કે નથી જ કરવાનું, મારી જીદ હોય તો એ ના પાડે, આ નથી જ કરવાના, બરોબર નથી એમ. સો એક ઓપિનિયનેટ માણસ હોય ને એની જોડે તમે જ્યારે પણ રહો ને એટલે તમારામાં બી અમુક એવા ગુણો આવી જાય કે હા ચલો હાલ ને કરને, આળસ છૂટી જાય ટૂંકમાં. બાકી હું બહુ આળસું છું, બહુ જ લેઝી છું. આની સાથે તમે આધ્યાત્મિકતા સાથે પણ જોડાયેલી છું. તો એ તમારા જીવનમાં બહુ ઓબ્ઝર્વ કરે છે મને તો, એમ ને શું સ્ટોક કરે છે કે આ તો તું જ ઓડિયન્સને કે તે મને શું સ્ટોક કરેલી છે. ખૂબ જ પોઝિટિવ એનર્જી છે તમારી અંદર. અને આ કદાચ મને નહીં, તમે જેટલા પણ લોકોની સાથે હશો ને બધાને ક્યાંક ને ક્યાંક અનુભવ થયું હશે
કે તમારી પાસેથી કોઈ પોઝિટિવ ઉર્જા મળી રહી છે? મને આધ્યાત્મિકતા જ મારા જીવનમાં મદદરૂપ થયેલી છે. જેટલો પરિવારનો ભોગ અને પરિવારની ભાવના અને ફેમિલીનો સપોર્ટ છે, એટલો જ આધ્યાત્મિકતાનો સપોર્ટ છે. એ જ છે, મેં કીધું ને, હું 6:30 મારું સવાર પડે, મારું ભગવાનની જે પૂજા છે, મેડિટેશન છે, મારા કુળદેવી પ્રત્યેની જે સાધના છે મારી, એ જ બધું મને હેલ્પ કરી રહ્યું છે. કારણ કે એ તમને એક અંદરથી એવો ઓડકાર કહેવાય કે અંદરથી તમને એક પોઝિટિવિટી આવી જ જાય કે હું તારી જોડે છું, કોઈ બી નહીં. અને એનું રીઝન કે જ્યારે દુનિયા આખી તમારા વિરોધમાં હોય અને તમે રિયલી તમારા પાસા સાચા પડેલા હોય ને જ્યારે બે વ્યક્તિ આવીને કે રિયલી તમે જ્યારે સાચા સાબિત થાવ ને ત્યારે ખબર પડે છે કે આ મને મારી માએ કે મારા કુળદેવે કે મારા પૂર્વજે જ મને મદદ કરેલી છે. એ હોય જ. એટલે આધ્યાત્મિકતા મારા માટે બહુ જ જરૂરી છે. અને હું તો અત્યારનો યંગસ્ટર સિરિયસલી બહુ અત્યારે આધ્યાત્મની દ્રષ્ટિએ આગળ આવ્યો છે ને રિયલી એપ્રિશિએટ ધેમ. એ લોકો જે એના પોસ્ટ બનાવે છે, રીલ્સ બનાવે છે, જય શ્રી રામના નારા ગાય છે, બરોબર. તો આ બહુ જરૂરી છે. એક ટેકનોલોજી મોડિફિકેશનની જોડે એક જય શ્રી રામ અને હનુમાનના ભક્ત હોવું બી બહુ જરૂરી છે. આધ્યાત્મિકતા વિશે ખબર કેવી રીતે પડી અને સમજણ તમારી અંદર કઈ રીતે આવી કે મારે આને રોજ ફોલો કરવું જોઈએ? એ નાનપણથી છે, મારા મમ્મી કરતા પહેલેથી જ. અને પહેલેથી જ મને 450 શ્લોક કંઠસ્થ છે. ગીતાજીને હું ખૂબ બિલીવ કરું છું. રામરક્ષા સ્તોત્રમ, નારાયણ ઉપનિષદ, શ્રી સૂક્તમ અને મારી બધી જ ડેઈલીની પૂજાઓ અને બસ એ જ જય હનુમાન ચાલીસા બધું છે. મને 450 થી ઉપરનો શ્લોક કંઠસ્થ. તમારો કોઈ ફેવરિટ શ્લોક કે તમે માનતા હોય કે અમારા ડેઈલી એક હોય છે, વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલે ચાનલે પર્વત્રે શત્રુ મધ્યે અરણ્યે શરણ્યે સદામામ પ્રપાહી ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. આ શ્લોક ડેઈલી એટલા માટે કે ભાઈ વણાઈ ગયો છે. એ દિવસમાં 40-50 વખત બોલાય છે. એનું કારણ કે હું એ ફિલ્ડમાં છું કે ત્યાં મારે છે ને એટલા બધા લોકોનો બી સામનો કરવો પડે. હું એ જે જગ્યાએ જાય તો એમાં કે લાઈક કોઈ પણ જગ્યાએ હો, વિવાદમાં પણ હો, વિષાદમાં પણ હો, પ્રવાસમાં પણ હો, એટલે કે ટ્રાવેલિંગ, અર્થ પણ કહી દે. એ જ બોલું છું. આપણે વિવાદે વિષાદે, વિવાદમાં હોય ઘણી બાબતના વિવાદ થતા હોય, વિષાદ થતા હોય, બરોબર. પ્રવાસ મારો ડેઈલીનો રૂટીન પ્રવાસ ચાલતો હોય તો હું કંઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં હોઉં, ગતિસ્વમ ત્વમેકા ભવાની, મારી માં ભવાની ત્વમેકા, એટલે કે તું જ જે છે, તું જ આગળ રહેજે, જ્યાં છે ત્યાં તું જ હોવી જોઈએ. એટલે મારી માં જ હોય બધે. એ ભવાનષ્ટકમનો શ્લોક છે અને શ્રી શંકરાચાર્યએ ગાયેલો છે અને એ માતા પાર્વતીને વિનવવા માટે ગાયેલો છે. તમારા સોશિયલ મીડિયા પર હમણાં પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરતી હોય એવી પણ પોસ્ટ છે, તો તમારો કોઈ ઈરાદો છે પોલિટિકલ પાર્ટી જોઈન કરવાનો? એમાં એવું છે કે હું એમ કે મિયા મીઠું તો ના બનો ને કે મને લઈ લો એમ. એ હા, એટલે સી આપણે શરૂઆતમાં જ વાત થઈ, ચેર કોને ના ગમે? ચેર બધાને ગમે. રિસ્પોન્સિબિલિટી હા આપણને કોઈ આપે, મારા માટે મારે લાયક એવું કંઈ કામ હોય તો એ હું કરીશ. બટ પોલિટિકલ પાર્ટીને સપોર્ટ કરવાનો માત્ર ને માત્ર રીઝન હોય તો નરેન્દ્ર મોદી પ્રત્યેનો પ્રેમ, બીજેપી પ્રત્યેનો પ્રેમ અને એમની આઈડિયોલોજી. અને મારા ડેડી પોતે 40 વર્ષથી બીજેપીમાં છે અને મેં 36 વર્ષથી મેં જ્યાં મોટી થઈ, નાનેથી મોટી, તો મેં બીજેપી સિવાય કંઈ જોયું જ નથી. મેં બીજેપીનો કેસરીયો ખેસ જ જોયેલો છે. તો અને એમાં જે સપોર્ટ આપવાની વાત આવે છે, તો મને એમ થાય કે જ્યારે કોઈ એક જવાબદાર વ્યક્તિ, લોકોએ સાડી કંઈ પહેરી હોય તો એ 5 સાડીઓ જો કોપી થતી હોય, એનું રીઝન કે એ લોકોની વસ્તુ ગમે છે, ક્યાંથી ઇન્સ્પિરેશન લીધેલી છે. તમે આ મેકઅપ યુઝ કરજો, તમે આ કાફે જાજો, આ કાફેમાં બહુ સરસ ચા, કોફી, નાસ્તો મળે છે, રાઈટ? તો એ શું થયું કે કોઈ એક વ્યક્તિએ 10 વ્યક્તિને ઇન્સ્પિરેશન આપ્યું, એક થોટ આપ્યો. સેમ મારા જેવું કદાચ જવાબદાર વ્યક્તિ હોય, જે આટલું સોશિયલ મીડિયા પણ યુઝ કરતું હોય, આટલો એક સોશિયલ ફેસ હોય, એક પબ્લિક ફેસ હોય, તો એ લોકોને એક ઇન્સ્પાયર કરે કે ભાઈ બીજેપી સારું કામ કરે છે અને હું એમની એડવર્ટાઈઝ કરું છું. દેટ્સ ઇટ. અને મને એમાં કોઈ રંજ નથી ને હું આજે કરીશ, કાલે કરીશ. હું બીજેપીને ખૂબ સપોર્ટ આપું છું અને હું ડેઈલી સપોર્ટ આપવાની છું. અને માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીજી માટે ખૂબ પ્રેમ છે એ વ્યક્તિ માટે. જીવનમાં જેટલી સફળતા જોઈતી હતી એટલી મેળવી લીધી કે હજુ કંઈક મેળવવાનું? ના રે, જરાય નહીં, બધું બહુ બાકી છે. શું મેળવવાનું છે હજી? અરે જે તો ઘણું બધું મેળવવાનું છે, બધું બહુ જ છે. એ થોડું કહું, એ તને હું નેક્સ્ટ ઇન્ટરવ્યુમાં કહીશ. એ પણ આગળ આવશે, જેમ જેમ થશે એમ કહીશ. પણ હજુ ઘણું બધું બહુ બાકી છે લાઈફમાં, હજી ઘણું બધું. કે અને આ કાંઈ નથી દોસ્ત, આ તો કશું જ નથી.
ઘણું બધું ગેઇન કરવાનું છે અને ગ્રોથ કરવાનો છે, વિચારોથી બી ગ્રોથ કરવાનો છે. એવું નહીં કે કોઈ ફાઇનાન્શિયલી અને એ જ ગ્રોથ હોય, બહુ બધા ગ્રોથ, વિચારોથી ગ્રોથ. કે સમાજમાં આપણે રહેતા હોઈએ તો સમાજના મા અને બાપ એમની દીકરીઓને એવું કહી શકે કે તું આના જેવી બનજે, એવો ગ્રો કરવાનો છે કે તું આના જેવી થજે, કે અમારે આવી દીકરી જોઈએ, અમારે આવી હોવું જોઈએ. એ પર્સનલ ગ્રોથ કરવાનો છે. એટલે ઘણા બધા ગ્રોથ કરવાના છે આજે. એવી કોઈ વાત તમને યાદ આવતી હોય કે પહેલા વિચાર અલગ હતા અને પછી અનુભવ પછી એ વિચારો બદલાઈ ગયા કે ના આ તો આવું હતું, જે મેં વિચાર્યું છે એવું નથી? ના, એવું કશું નથી, પણ એ કાસ્ટને લીધે એક અમુક વસ્તુ પહેલાં વિચારો આવતા હતા. બટ એ વસ્તુ મેં બધાને કહું છું કે હું કોઈ દિવસ રિવેન્જ નહીં લઉં. કે મે બી તને ખબર હોય કે ના, પણ હું મણકર જ્ઞાતિથી ફોલો કરું છું, રાઈટ? તો મને પહેલાં અમારામાં અભડશેટ ને એવું બધું બહુ જ હતું. અમારા સમાજમાં અમને લોકોને ના એક્સેપ્ટ કરે ને એવું બધું બહુ જ હતું પહેલાં. બટ મને એવું થયું કે હું મારા વિચારોથી, મારી રહેણીકેણીથી, મારા વ્યક્તિત્વથી હું મારી જાતને આગળ લઈ જઈશ ને એમ સમાજને આગળ લઈ જઈશ. ના કે હું કોઈ રિવેન્જ લઈશ. કારણ કે આ મારે એ ધર્મ અને જ્ઞાતિવાદમાં નથી પડવું. આપણે ઇક્વાલિટીની વાતો કરતા હોય, મેલ ફિમેલ જેમ ઇક્વલ છે તેમ હરેક ધર્મનો માણસ પણ ઇક્વલ જ હોવો જોઈએ, હરેક જ્ઞાતિનો માણસ પણ ઇક્વલ જ હોવો જોઈએ. તો ત્યારે એ બધા બહુ જ ખરાબ અને કડવા અનુભવો છે કે જે મારી જગ્યાએ બીજું કોઈ વ્યક્તિ હોય ને તે સ્કારવાળું હોય, એના દિલ પર એ બોજો હોત કે મારી જોડે આવું થયેલું છે. અને મારી જોડે એ બધી હજારો વસ્તુ થયેલી છે, હજારો. રૂમ ના મળવા, પીજીમાં ના રાખવા, જમવાનું ના આપવું, મંદિરમાં પ્રવેશ ના આપવો, ઘણું બધું. બટ મેં એક સ્ટોરી વાંચેલી છે કે એક સાઉથ ઇન્ડિયામાં એક મંદિર છે કૃષ્ણ ભગવાનનું. ત્યાં અમારી આ જે જ્ઞાતિ છે એમનો એક ભક્ત એમને જોવા માટે, દર્શન કરવા માટે જતો હતો ને એમને દર્શન નહોતા કરવા દેવામાં આવતા હતા. અને એ વર્ષો સુધી ચાલ્યું. ત્યારે સ્વયં કૃષ્ણ ભગવાન એ જ્યાં બેસતો ને, એ છોકરો જે ભાઈ બેસતા ને, મને નામ નહોતું એટલું બધું કંઈ બહુ કંઈ ખાસ યાદ નથી, પણ એ મને સ્ટોરી બહુ સારી રીતે યાદ છે કે જ્યાં ભાઈ બેસતા ને તો એ ભગવાનની મૂર્તિ ફરેલી એમને દર્શન દેવા માટે. તો હાલ પણ મેઇન ગેટ અલગ છે અને મૂર્તિ આમ છે, ઊંધી છે. તો સ્વયં ભગવાન જ્યારે આપણને એક્સેપ્ટ કરવા રેડી હોય તો કાળા માથા માનવીની શું પેલી છે? ઈશ્વર જ્યારે આપણને સ્ટેજ આપતો હોય ને, જગ્યા આપતો હોય, પ્લેસ આપતો હોય ને, એક સમાજ આપતો હોય, તો હું એ પૃથ્વી પરના જીવડાઓથી મને કોઈ બીક નથી લાગતી, જરાય પણ નહીં. એટલે મારી જગ્યા કે મારું સ્થાન બનાવવા માટે હું જેટલી મદદ કરું છું એટલો જ મારો ઈશ્વર મદદ કરે છે. કારણ કે એને બી હું તો જોઉં છું ને. ઘણી વખત એવું ના હોય કે આપણે કોઈ મંદિરોમાં દર્શન કરવા જઈએ તો ખાલી આપણે જ ઈશ્વરના દર્શન કરવા જઈએ. એ ભક્તના દર્શન કરવા માટે એક ઈશ્વર પણ રાહ જોતો હોય છે. તો આ જીવન એણે આપેલું છે, જે ધર્મ અને જ્ઞાતિમાં આપેલું. અને મને પૂરેપૂરો આનંદ છે, પૂરેપૂરો મને એનો સંતોષ છે કે હું જ્યાં છું, જેવી છું, એ એણીએ મને અહીંયા મોકલેલી છે અને એનો પૂરેપૂરો ન્યાય આપીશ. હું કોઈ પણ રિવેન્જના ટ્રેપમાં નહીં ફસાવ, હું કોઈ પણ વિષ ચક્રમાં નહીં ફસાવ. સમાજ પ્રત્યેની, એક સોસાયટી પ્રત્યેની મારી જેટલી જવાબદારીઓ છે, એક નાગરિક તરીકેની મારી જેટલી જવાબદારીઓ છે, એ હું પણ ફૂલફિલ કરીશ. અને હું મારી જેટલી બી મહિલાઓ છે એને પણ હું ઇન્સ્પાયર કરીશ કે તમે પણ એ વસ્તુ ફૂલફિલ કરો. તમે પણ એક સ્ત્રી અને પુરુષના ટ્રેપમાં ના ફસાવો, એક ધર્મ અને જ્ઞાતિના ટ્રેપમાં ના ફસાવો. એક પોતાનો ગોલ નક્કી કરો, એક પોતાનો ફોકસ નક્કી કરો કે આપણે આ જ કરવાનું છે. આપણે જો આ ટ્રેપમાં અને આ વિષ ચક્રમાં ફસાશું ને તો આપણે ફેંકાઈ જઈશું. આપણે આપણા સમાજને આપણે એક અલગ મેસેજ આપીશું. બધાને જોડે લઈને ચાલવામાં જે મજા છે ને, એ એક વસ્તુ બીજામાં મજા નથી. એ જે પ્રેમ હોય ને, નિસ્વાર્થ પ્રેમ મળે. પેલો પ્રેમ તમને ટીમવાળો પ્રેમ મળે, 4-5 નો મળે. પેલો નિસ્વાર્થ પ્રેમ મળે. મોદીઓને કોઈ એક જ ધર્મ કે એક જ જ્ઞાતિવાળો થોડો પ્રેમ કરે છે. કૃષ્ણને લઈ લો, મહાદેવને લઈ લો, એને તો હરેક જ્ઞાતિ અને હરેક ધર્મવાળા લોકો એને પૂછે છે. તમારા નામમાં તમે તમારી સરનેમનો ઉપયોગ કેમ નથી કરતા? આમાં એવું છે કે પહેલાં ખબર વચ્ચે એવો ટ્રેન્ડ આવ્યો હતો કે સપોઝ કે 2 સરનેમ છોકરીઓ યુઝ કરતી હતી. તો મારી પપ્પાની સરનેમ ચાંદપા છે અને ઇનલોની સરનેમ પરમાર છે, બરાબર? તો જીયા શૈલેષ પરમાર, અધરવાઇઝ જીયા ચાંદપા પરમાર, આટલું લોંગ બધું થતું હતું. અને એમાં એ ખબર નહીં, પણ મને એ ફેશનેબલ નહોતું લાગતું એ ક્યાંક ને ક્યાંક. અને બટ ઓબ્વિયસ આપણે જેમ આપણા પપ્પાનું, મેં 23 વર્ષ મારા પપ્પાનું જીયા જયંત ચાંદપા નામ યુઝ કર્યું હોય તો મારા હસબન્ડનું બી નામ આવવાનું જ હતું. એટલે મને એમ થયું કે જીયા શૈલેષ શોર્ટ નેમ કરી નાખું, જીયા શૈલેષ. અને પરમારમાં એવું થતું હતું કે હું એકચ્યુઅલી વણકર જ્ઞાતિની છું અને બધા મને કે તમે બાપુ છો, તમે દરબાર છો. એટલે એ કોઈ વસ્તુથી મને કંઈ પ્રોબ્લેમ નહોતો
કે મને પર દરબાર કીએ છે કે મને, પણ એ હું કોઈને સપોઝ કે 10 મિનિટ મળવા જાઉં તો હું મારી 5 મિનિટ તો મારી સરનેમને જસ્ટિફિકેશન કરવામાં મારે બગાડવી પડે. પણ હું મારું નામ તો ફૂલ જ યુઝ કરું, જીયા શૈલેષ પરમાર. એમાં કોઈને મળું પર્સનલી તો જીયા શૈલેષ પરમાર જ કહું. બટ એ જીયા શૈલેષ અંદર મને એમ હતું કે મારા હસબન્ડનું નેમ યુઝ કરું, જીયા શૈલેષ. અને એ વસ્તુ એ ખાલી ને ખાલી મેં ફેસબુકમાં રાખ્યું હતું એ નામ જીયા શૈલેષ. અને પછી ખબર ઇન્સ્ટાગ્રામ બહુ લેટ આવ્યું, 2013-14 આવ્યું હતું એમ. તો પછી એમાં બી એ એકાઉન્ટ બની ગયું. એટલે પછી આપણે કહ્યું તમે જીયા શૈલેષ, તમે જીયા શૈલેષ ને એમ થતું ગયો ને એટલે એ પછી પેલું વણાઈ ગયું એમ. પછી જીયા હું કઈને બી મળું એટલે મેં તો હા હું જીયા શૈલેષ એમ. મને કોઈ પૂછે તો હા હું જીયા શૈલેષ. અને મને મારા ઘરવાળાનું નામ યુઝ કરવું બહુ જ ગમે છે એમ. એને થાય ને કે હા મને બહુ પ્રેમ કરે છે. હું એને કહું ને કઈ વખત બહુ ટોન છે, હું તમારું નામ યુઝ કરું છું એટલે હું ટોન મારી શકું ને એમ, થોડું પેમ્પરિંગ લઈ શકું ને કે હા હું તમારું નામ યુઝ કરું છું જીયા શૈલેષ, મારા પપ્પાનું નામ યુઝ નહીં કરતી. હજી ઘણી બધી છોકરીઓ મારી ફ્રેન્ડમાં પણ એવી છે કે જે હજી બી એમના હસબન્ડનું નામ યુઝ નહીં કરતી. એમના પાસપોર્ટ કશું ચેન્જ નહીં થયું, હજી એના ડેડનું નામ ચાલે. છોકરીઓ બધું થઈ ગયું તો પણ. અને મેં બધું પર્ટિક્યુલર એકદમ અપ ટુ ડેટ રેડી રાખેલું છે કે હા આ જ નામ છે. પણ ઘણા બધા લોકોને નામ ચેન્જ કરવામાં એ પણ હોય કે અત્યાર સુધી જે પણ મારી આઈડેન્ટિટી બની છે એ મારા પપ્પાના કારણે બની છે, કે જે મારા પિયરમાં જે મને મળ્યું છે એનાથી બની છે, તો હું મારું નામ કેમ ચેન્જ કરું? જો એક વાત કહું, એક દીકરીને હંમેશા મા બાપનો પ્રેમ અવ્વલ લેવલનો જ મળ્યો હોય, એમાંની એક હું છું. હજી એ તે મારા પપ્પા અને શૈલેષ બંને બેઠા હોય ને તો મારી નજર મારા ડેડ સામે જ હોય. હજી બી હું એને એટલું જ ચબી કરું, હગ કરું, હજી બી એ હક જતાવું. બટ એ સેમ પ્રેમ રિસ્પેક્ટ ઘરવાળો એ ડિઝર્વ કરે છે. હું બધાને એ કહું છું કે રિસ્પેક્ટ અને જે આ ઇજ્જત કે પ્રેમને તમે જે બી કહો છો ને એ દેશો એટલું જ મળશે, રાઈટ. અને જેટલું આપણો ડેડી ડિઝર્વ કરે છે એટલું આપણો હસબન્ડે ડિઝર્વ કરે ત્યારે જ આપણે એના ઘરે ગયા હોય. આ કોન્સેપ્ટમાંથી બહાર નીકળ. પપ્પાને કોઈ દી ભૂલવાના છીએ. હાલે બંને જણા બેઠા હોય ને તો હું રોટલી પહેલાં મારા ડેડને જ ગરમ પીરસીશ, રાઈટ. એ હોય આપણા બાપ અને દીકરીનો એ સંબંધ છે જ. અત્યારે મારા ઘરે દીકરી છે તો હું બંનેનું બોન્ડિંગ બંનેનું જોઉં જ છું કે પેલી કોઈ દિવસ મારી નથી થવાની, એના પપ્પાની જ છે, મારી થવાની જ નથી. હાલે મારી મમ્મીનો ફોન કરો તો એમ જ કહો પપ્પા ક્યાં શું કરે, તું પપ્પાને કંઈ બોલતી નથી ને, પપ્પાની તબિયત સારી છે ને, એટલે ઓલવેઝ હોય એમ. હજી બી નીકળતા આંખમાં પાણી આવે કે નથી રોકાતા, હજી બી રડવું આવી જાય, પિયરથી આવતા બી રડવું આવી જાય કે પિયર જવાનો સમય નથી મળતો. મારી તો હાલત એવી 7-8 વર્ષથી છે કે મને તો પિયર જવાનો સમય નથી મળતો. અને 2 કે 3 દિવસમાં આવું ને ત્યારે બહુ દિલ ભારે જ હોય કે નહીં રોકાવા મળ્યું, ભાભીઓ જોડે રોકાવા નહીં મળતું, પપ્પા જોડે રોકાવા નહીં મળતું, હજી તો મમ્મી જોડે કેટલી વાતો કરવાની હતી એમ. પણ એક રિસ્પોન્સિબિલિટી પાછી શૈલેષ સાઈડની હોય મને કે એ જોબ ફિલ્ડમાં છે, હું બિઝનેસ ફિલ્ડમાં છું, તો મારું કદાચ હું 2 દિવસ બગાડી શકું પણ એનું ના ચાલે, કારણ કે હી ઇઝ વેરી મચ પર્ટિક્યુલર ઓન ટાઈમિંગ એન્ડ સ્કેડ્યુલ, બહુ જ તે, રાઈટ. તો મને એમ થાય કે નહીં, મારી જવાબદારી બને કે એનું એક સ્કેડ્યુલ હું સાચવી લઉં. અને બીજી વસ્તુ કે જ્યારે માણસ બધા જ વ્યવહારમાં ઊભું રહેતું હોય અને એ કામ પતી ગયું તો પછી આપણે શા માટે એ વ્યક્તિ 8-10 કલાકની જર્ની કરીને સૌરાષ્ટ્રમાં આવતું હોય અને આપણા હરેક વ્યવહારમાં ઊભું રહેતું હોય તો આપણે એનો સમય સાચવી દેવાનો. મેં ઘણી વખત તો ચાલુ મેરેજમાંથી, સગાના લગ્નમાંથી, મારા સગા ભાઈના રિસેપ્શનમાંથી હું નીકળેલી છું એના જોબના માટે થઈને, રાઈટ. આ બધી વસ્તુ પણ એ જોતા જ હોય એટલે એ વસ્તુ મને હતી કે એ રિસ્પેક્ટ આપણે એને પણ દેવી જોઈએ. મેં તો ચલો જીયા શૈલેષ કરો એમ. એનજીઓ ચાલુ કરવા પાછળનો મોટિવ શું હતો? એનજીઓ એકચ્યુઅલી મારે ચાલુ નહોતો કરવો. મને એમ હતું કે ટ્રસ્ટ ચાલુ કરીશું ને તો એમાં બહુ બધું આપણે નેગેટિવ એ સાંભળતા હોય, તને બી ખબર છે કે ગૌશાળાના નામે ઘણું થતું હોય છે, આના ઘણું બધું હોય છે, બહુ બધું છે. આ તો જ્યાં આપણે સિક્કાની 2 પહેલી બાજુ હોય એવી રીતે હોય. એટલે મને નહોતું કરવું એનજીઓ ચાલુ, પણ મારું જે ટીમ છે અને જે મારો આસપાસનો જે માહોલ છે એ લોકોએ મને બહુ ઇન્સિસ્ટ કર્યું કે યુ ડન વેરી ગુડ જોબ એમ, અને બહુ સેલ્ફલેસ તું કામ કરતી હોય છે અને ઘણું બધું થાય છે. અને બીજું મને છે ને સપોર્ટ કરવાવાળા આટલા બધા હતા અને સપોર્ટ કરવા માટે, નાણાં ફંડ આપવા માટે. તો હવે સપોઝ કે તું મને 5,000 રૂપિયા આપે છે ને કે તમે ગાયોન લાપસી ખવડાવી દેજો ને, હવે ગાયોન લાપસી સપોઝ કે 4500 ને મારે તને 500નો હિસાબ આપો, 500નો હિસાબ મારા મગજમાં કન્ટિન્યુઅસ ચાલ્યા કરે, રાઈટ. આ તો શું એક ટ્રસ્ટ એન્ડ ટ્રસ્ટમાં પૈસા પડ્યા છે. મને જો આ બેનવે આટલા 3,000 આપ્યા હતા, 2,500 રૂપિયા કોઈના એજ્યુકેશનમાં ગયા, 500 પડ્યા, એ 500 કોઈના ચપ્પલમાં જતા રહેશે કે કોઈને છાસ વિતરણમાં જતા રહેશે કે જાળવામાં જતા રહેશે. તો એ ટ્રસ્ટ તો મેન્ટેન તો રહેશે, એનું પેલું ઓડિટ થતું હોય, બધું થતું હોય. એટલે મને 4 વર્ષ થઈ ગયા હવે. બાકી કામગીરી તો 17-18 વર્ષ જૂની છે મારી. વેન આઈ વોઝ 19 or 18 હું હોસ્પિટલે લોકોને બહુ લઈ જતી, બહુ જ
અનનોનને ને બધાને બહુ જ લઈ જાઓ. એ લોકોનું કંઈ પણ આખો દિવસ ઊભું રહેવાનું. હમણાં આપણે વાત થાય ને મકર રાશિવાળા દુઃખ પોતાનું લઈ લઈએ, એટલે આખો દિવસ હું ઊભી રહું એમની જોડે. એમનું પેથોલોજિસ્ટના બી જે બી એના હોય ને બ્લડ સેમ્પલ લેવાના, તો એ હું કોઈ મારે ઓળખાણ જ ના હોય, હાથ પકડીને જ લઈ ગઈ હોય, અને મેં આખો દિવસ આપેલો છે લોકોને. તો એ પરથી બધું ધીમે ધીમે ચાલુ થયું. બહુ ડોનેશન આપતી થઈ ગઈ, લોકોને હેલ્પ કરતી થઈ ગઈ. પછી એન્વાયરમેન્ટમાં પણ આવ્યા અમે લોકો, અને હાલ અત્યાર સુધી મેં 200-250 છોકરીઓને ભણાવી દીધેલી. એનું જોકે મારી પાસે છે જ નહીં એનું તો પેલું. પછી સીવણ ક્લાસીસ મેં ફ્રી ઓફમાં ચાલુ કરાવડાવ્યા હતા. તો એવી છોકરીઓને સીવણો એ લોકો શીખી અને સર્ટિફિકેટ લઈ અને એના પોતાના પેલા બુટિક સ્ટાર્ટ કર્યા. પછી ઘણું બધું હેલ્થમાં આટલું મેં કર્યું. લોકો કોઈના ઓપરેશન હતા તો સપોઝ કે કાર્ડ ના હોય તો ફંડ ભેગું કરી અને આપણે એનું હિપ રિપ્લેસમેન્ટ, ની રિપ્લેસમેન્ટ, ઘણા લોકો લાઈક 2-3 માળાથી છોકરું પડી ગયું હોય ને મગજના ઓપરેશન કરવાના સિચ્યુએશન સુધી આવ્યું હોય, આઈસીયુના બિલ ના ભરાણા હોય, તો એવું ઘણી બધી વસ્તુઓ આવી સામે કે જે હું બહુ સેલ્ફલેસ કરતી, ફંડ ભેગું કરીને કરી દેતી, હોસ્પિટલોમાં આટલો ટાઈમ આપતી, હેલ્થમાં આટલું પાછું હું ધ્યાન આપતી. મને એવું એક પર્સનલ છે કે દેશ ત્યારે જ મજબૂત હોય કે હેલ્થ અને એજ્યુકેશન બહુ પાવરફુલ હોય. એ પહેલું એજ્યુકેશન અને બીજું હેલ્થ, તો દેશ આપોઆપ પાવરફુલ થઈ જાય એમ. એટલે આ બધું મારા મગજમાં હતું જ કે હું ચાલ આ કરું. એટલે પછી મારી જે ટીમ છે એ બહુ સ્ટ્રોંગ કે ચલો આપણે એનજીઓ જ કરીએ, અને બહુ પ્રોપર વેમાં સરસ ટ્રસ્ટ અમે ઓપન કર્યું અને સારી એવી કામગીરી અમે ચાલુ કરી. અને હાલ મારો એક છે એક સમૂહ લગ્ન કરાવવાના છે, જે બાપ વિહોણી દીકરીઓ હોય ને એમના. એક મારો એક એ હમણાં એક નેક્સ્ટ પ્રોજેક્ટ મારું એઝ સુન એઝ પોસિબલ હું સ્ટાર્ટ કરીશ. અને બીજું મારે એક બહુ દિલથી આમ ઈચ્છા છે કે મને ભગવાને બહુ શક્તિ આપે કે મારે ડોગ શેલ્ટર અને ગાયના શેલ્ટર કરવા છે. જેટલા મેટ્રો સિટી છે ને ત્યાં, કે જેટલા ડોગ હોય, જે લોકો સોસાયટીમાં અમુક લોકો નથી રાખવા રેડી, કેટલું બધું જોઈએ છે સોશિયલ મીડિયામાં, લોકો કૂતરાઓને મારે છે, કૂતરા પાછા કરડે પણ છે, એ પણ દાખલાઓ આવે છે. તો એ લોકો નથી પાડી શકતા ને ત્યાં શેલ્ટરમાં મૂકી આવે, એને ખાવું પીવું, એના વેક્સિનેશન દેવાય, બધી જવાબદારી અમારા ટ્રસ્ટની રહેશે. તો મારું મોટું ડ્રીમ છે કે હું ડોગ શેલ્ટર બનાવું. આટલા બધા વિચારો કેવી રીતે આવે છે કે આટલું બધું કરવું છે? એ ખબર નહીં યાર, પણ મને બહુ દિલથી ઈચ્છા છે કે કદાચ તું એ ભગવાનને પ્રાર્થના કરશે કે એ મારું ડ્રીમ વહેલું પૂરું થઈ જાય, કે મારે જેટલા મેટ્રો સિટી છે ને ત્યાં ડોગ શેલ્ટર બનાવવા છે. અને મને થોડી ગવર્મેન્ટ એમાં મદદ કરે તો સારું, કારણ કે આટલી જમીનો મારી પાસે નથી કે હું શેલ્ટર બનાવું. પણ મારો વિચાર બહુ મોટો, ઉમદા અને સારો છે. મને ખબર છે કે મને ભગવાને મારો રસ્તો બતાવ્યો તે કંઈક ને કંઈક સારું થઈ જ જશે. આટલા વર્ષોના તમારા અનુભવમાં તમને સારા લોકો પણ મળ્યા હશે, ખરાબ લોકો પણ મળ્યા હશે, તો બધા સાથે ડીલ કરવાની અલગ અલગ રીત હોય, તો તમે એ રીત કઈ રીતે શીખ્યા? હું થોડી એગ્રેસિવ માઇન્ડ છું, છે મારું એગ્રેશન છે, મને તરત એગ્રેશન પકડાઈ જાય. પણ પછી આમ કોઈ વખત એમ થાય કે ભાઈ આમ ઘણી વખત એવું થયું છે કે ના બોલવાનું બોલાઈ જાય, એમ બહુ રિએક્શન અપાઈ જાય. પછી ધીમે ધીમે થયું કે આ વ્યક્તિ આપણું રિએક્શન ડિઝર્વ નહીં કરતું, રાઈટ? ઘણી વખત રિએક્શન આપીને બહુ મોટા હોવાળાએ થઈ ગયા હોય, પછી તો કે આ આડું ડિઝર્વ કરે જ નહીં, એટલે પછી એમ કરતાં કરતાં શીખી જઈએ કે અહીંયા નથી બોલવાનું, અહીંયા ચૂપ રહો. પછી એમ ધીમે ધીમે બહુ શાંત પડી ગઈ. પહેલાં મને છે ને ગજબ લેવલનું એગ્રેશન હતું, મને તરત ગરમી પકડાઈ જતી હતી. મતલબ આમ કે આ આડું ખોટું થાય છે કે આમ ઘણી વખત આમ તમારો પોઈન્ટ આપ તમારે પ્રૂફ કરવામાં તમારે આમ આખું દિલ દિમાગ દઈ દેવું પડતું હોય ને, એકદમ બહુ હીટ આવી જાય, એકદમ બહુ હોટ ડિસ્કશન થઈ જાય. પછી એ છે ને ધીરે ધીરે અમુક પર્સનાલિટીને જોઈને, અમુક લોકોમાંથી શીખીને, અમુક લોકોને જાણીને, વાંચતા અને હું બહુ સ્પિરિચ્યુઅલ બુક વાંચું છું, અમુક મેડિટેશનથી પણ. એટલે સ્વભાવમાં છે ને સરળતાની જોડે જોડે છે ને ધીરજ મારામાં બહુ આવી ગઈ, બહુ જ ધીરજ આવી ગઈ. હવે એવું થઈ ગયું છે કે કોઈ પેલું ખબર એક ફોનનો આપણે તે હાલ એ ભલે આપણે મહિનો આપણે કોલ બેક ના આવે તો મને કંઈ ફરક ના પડે, કે હવે અમુક વસ્તુઓથી બિલકુલ ફરક નથી પડતો એમ. એટલે એ સહજતા, એ ધીરજ મારામાં ખૂબ આવી ગઈ. એટલે એમ કરતાં ધીરે ધીરે લોકોની જોડે ડીલ કરતા આવડી ગઈ. કે આમાં એવું હોય કે તારે છે ને, જો હું આવી વ્યક્તિ છું કે મારે મારો પોઈન્ટ પુરવાર કરવા માટે મેં એક પોઈન્ટ મૂકી દીધો, પણ એમાં તું સામેવાળી વ્યક્તિ એવી છે કે તો 10 પોઈન્ટ બોલવાની છે, કારણ કે તો એ તો પોતાનું મગજ તો વાપરવાની છે ને, રાઈટ? તો પછી એમાં તમે કેટલીક હોટ ડિસ્કસ કરશો. એટલે પછી મને એમ ખબર પડી કે આ વ્યક્તિની ડાયજેસ્ટ સિસ્ટમ આટલી જ છે, અહીંયા આટલું જ પીરસવું, એટલે પછી ત્યાં આટલું પીરસી નીકળી જવાનું. એટલે પછી ધીરે ધીરે મારી ચર્ચાઓ ઓછી થઈ ગઈ, મારી જે ચર્ચા કરવાની સ્ટાઇલ હતી ને એ ઓછી થઈ ગઈ. એટલે કે મને ખબર હતી કે આને આટલું જ દેવાનું છે, અહીંયા બહુ બોલાય એવું છે નહીં, કે આની જોડે બહુ ડિસ્કસ કરાય એવું નથી, કારણ કે એનું પોઈન્ટ પુરવાર કરવા માટે આ વ્યક્તિ છેલ્લી ક્વોલિટી સુધી જશે,
પછી તમને ધીરે ધીરે એમ ખબર પડે ને. તમે જેમ તમારી પોતાનો પર્સનલ ગ્રો કરો તો વિચારોનો ગ્રો કરો તો સામેવાળાને ગ્રો તો કરવાના જ છો તમે. કે તો આ વ્યક્તિ આપણે પછી પહેલાં ચહેરા વાંચતા આવડે, મન વાંચતા આવડે, ધીમે ધીમે એક વ્યક્તિને વાંચતા આવડે. એટલે બાકી પહેલાં મારેથી બહુ ખરાબ વર્તન થઈ જતું, બહુ હોટ ડિસ્કશનમાં પડી જતી, ગરમી પકડાઈ જતી હતી. પછી એ ધીમે ધીમે મારામાં અત્યારે તમે મને કોઈ કહે ને કે હાથી ઉડે તો કે હા ઉડે, સાચી વાત છે, હું કહી દઉં કે હા ઉડે. એટલે અત્યારે મારે એવું થયું કે તમે કે તમારા ફટાકડે દિવાળી, હા સાચી વાત છે. આર્ગ્યુમેન્ટ નહીં કરવાની, એમ ખોટી આર્ગ્યુમેન્ટ કરવાની જ નહીં. એ એનર્જી આપણે એવા વ્યક્તિ હોય ને કે જેની પાસેથી બહુ સરસ જાણવા કરવા મળતું હોય, ત્યાં બે અદબવાળી આંખોને ખુલ્લા અને કાન ખુલ્લા રાખીને બેસી જ જવાનું. જેટલું શીખવા મળે ને થેન્ક યુ, જેટલું શીખવા મળે ને એટલું જે સામેવાળી વ્યક્તિમાંથી શીખી જ લેવાનું. હું તો મારા કહેવાય ને સાગરમાંથી ગહનતા શીખવા મળે, એક ઊંડાણ, એક ઝાડવા પ્રત્યે એક વૃક્ષ પ્રત્યે એનું કહેવાય ખેંચાણ શીખવા મળે, ગુણધર્મ એનો. તમે કંઈ પણ એક બાળક પાસેથી સ્માઇલ કરતા, આ નાના નાના બાળકો એ અવડા પ્લાસ્ટિકના કાગળિયામાં 10 કલાક કાઢી લે, 2 કલાકો કાઢી લે. કેટલું બધું એનામાંથી શીખવા મળે કે એનામાં ધીરજ કેટલી છે, કે એમાંથી જતું કરવું, ઘણું બધું ને. નાના બાળકમાંથી આપણે કેટલું બધું શીખી લઈએ. એક વૃક્ષ પ્રત્યેથી આપણે કેટલું બધું શીખી લઈએ કે એક વફાદાર છે મૂળિયાને, એના જમીનને જોડાયેલા છે, એક છાયો આપે છે. ચંદ્ર નદી પાસેથી કેટલું શીખે. એમ એક વ્યક્તિ કોઈક રિયલી ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ, નોલેજેબલ વ્યક્તિ હોય ને એની પાસે શાંતિથી બેસી જવાનું અને સાંભળા કરવાનું. કારણ કે એની પાસેથી, કારણ કે જો આમાં એવું છે ને ઘણી વાર બે આગળ ભાગવત થાય, ઘણી વખત સિરિયસલી બે આગળ ભાગવત થાય. તમે બધાને તમારું એટલું બધું બોલેલું હોય ને પણ એને તો લેવું જ ના હોય, રાઈટ. એટલે આ બધી વસ્તુ થતું. એટલે એમ કરતાં ધીરજ આવી ગઈ અને એક સહજતા આવી ગઈ. એક એમ થયું કે નહીં, અહીંયા નથી હવે માથાકૂટ કરવી, આમાં મારી એનર્જી લો થાય છે. અને આઈ બિલીવ ઇન એનર્જી. સાચું કહું તને, તમે રાત પડતા તમારામાં એની નેગેટિવ એનર્જી ફ્લો થઈ જ ગઈ હોય, થઈ જ જાય. એટલે તાવમાં તમે ગાંડા ઘેલા થઈ જાઓ. એટલે બેટર છે કે ચૂપ રહેવાનું. તમને ક્યારે એવું થયું છે કે કોઈ વ્યક્તિને મળ્યા હોય અને એની નેગેટિવ એનર્જી ખબર પડી ગઈ હોય? હા યાર, બહુ વખત એ તો બહુ જ વાર થાય. પછી તમારા ઉપર હાવી થઈ જાય? હા થાય ને, કેમ ના થાય, થાય. તો પછી તમે શું કરો? બે ઘર જઈને નાઈ લેવાનું. એ થાય ને એટલે મને છે ને એકચ્યુઅલી મારા સ્વભાવથી ખબર પડવા માંડે. મને ઇરિટેશન બહુ થાય, બહુ જ ઇરિટેશન થવા માંડે અને સ્વભાવમાં ચેન્જીસ આવવા લાગે. એટલે મને ખબર પડે કે નેગેટિવ એનર્જીનો ફ્લો આવ્યો છે. એટલે પાછી તમારે તમારી પોઝિટિવ એનર્જી. હા બેન, અરે આ બધું છે ને, આ જેટલું આપણે માર્કેટમાં રખડો ને એ બહુ અઘરું છે. પબ્લિક ફિગર, માર્કેટમાં રખડવું, આટલી 1000 જગ્યાએ જવાનું, 1000 વ્યક્તિઓને મળવાનું, અલગ અલગ. એ તમે અને સાંભળજો, તમે જેટલું આમાં ઊંડાણપૂર્વક તમે મને વાત કરો છો ને, તમે જેટલું જોશો ને એટલું જાણવા મળશે. તમે કોઈના કયા વ્યક્તિના પગે લાગો છો, તમારો કયો વ્યક્તિ તમારા માથે હાથ મૂકે છે, તમારે બહુ ખબર, ઘણા લોકોને હગ કરીને મળવાની આદત હોય છે. એમ જેવા તેવા લોકોને તો પાછું એ ના થાય, કારણ કે એનામાં શું ખાર ખેદ, શું એનામાં એ બધું ભરેલું હોય. અને તમે જોજો, તમને કોઈને મળીને બહુ જ મજા આવે કે ના છોડવું જ નથી, આને છોડવું જ નથી, અને ઘણા ભાઈ આ જાય તો સારું, અહીંથી નીકળે તો સારું, એવું બી હોય. એટલે મને છે ને મારા સ્વભાવમાં ચેન્જીસ આવવા લાગે અને મને ખબર પડે કે આ થયું છે. આંખો ભારે થઈ જાય, આંખો ભારે થઈ, જમવાનું ના ફાવે, ઘણું બધું હોય. એટલે પછી કશું નહીં, સાયલેન્સ જોડે વાતો કરું. એક તો મંદિરે પગે લાગી લો, મંદિરે બેસી જાઓ, 10-15 મિનિટ બેસી જાઓ. આ મારી દીકરી ગજબ ટચવુડ બહુ જ પોઝિટિવ ફ્લોવાળી છે. એને બેસવાનું, એની જોડે વાત કરવાની. હા, એટલે એની જોડે, મમ્મી જોડે બેસી જાઓ, કંઈક ને કંઈક બુક હાથમાં લઈ લો, 20-25 મિનિટ વાંચન કરી લો. અને મારો એક જ રૂલ છે કે જ્યારે બહુ હાઈલી લેવલી ફ્રસ્ટ્રેટ થઈ ગઈ હોય ને, કશું જ નહીં કરવાનું, અંધારું કરીને સૂઈ જવાનું. એટલે તમારું મગજ શાંત પડી જાય, એક પાવર નેપ આવી જાય ને, એટલે તમારું પાછું ત્યાંથી એક નવું ચેપ્ટર સ્ટાર્ટ થાય. બાકી તમે એ એનર્જી જોડે વાત કરો કે વર્ક કરો ને, તો થાય કેવું કે બધા જ કામ આડાવડા થાય, બધા જ કામ આડાવડા થાય. એટલે મને જ્યારે એવું બહુ લાગે ને કે હવે હું બહુ થાકી, સ્ટ્રેસમાં છું, મારી જોડે આજે કંઈક ખરાબ થયું છે, અંધારું કરીને 10-15 મિનિટ સૂઈ જ જવાનું. મોબાઈલને સ્વિચ ઓફ કરો કે એરપ્લેન મોડ ઉપર રાખી અને સૂઈ જવાનું. બસ દેટ્સ ઇટ. એ મારું સૌથી, એ શીખી જજે, એ કરી નાખજે બહુ. અને ઉઠ ને તો બહુ સરસ એનર્જી જોડે ઉઠીશ. બસ આ કરવાનું. તમારી સંવેદનશીલતા તમારા ઉપર ક્યારે હાવી થઈ ગઈ હોય એવું? હા, બહુ જ.
બહુ જ. ત્યારે કઈ રીતે રિસ્પોન્ડ કરો? રડવાનું આવી જાય. ઘણી વખત વાત કરતાં કરતાં રડાઈ જાય. આપણે એમ થાય ને કે આમ હું પોતે બહુ સેન્સિટિવ છું, મારી દીકરી બી બહુ સેન્સિટિવ છે, મારા હસબન્ડ હાઈલી પ્રેક્ટિકલ વ્યક્તિ, હાઈલી, અને હું બહુ જ ઓવર સેન્સિટિવ. વાત કરતાં કરતાં રડાઈ જાય, એમ થાય કે ખોટું થયું હોય તો. એટલે થાય છે ઘણી વખત થાય ને એમાં તમે થાય ને તો કે લે વાત રોતલું છે એવું થાય. એટલે તમે આ બધીમાં તો તમારે એ બધી જ વસ્તુઓનો સામનો કરવો પડે પછી, એમ કે તમને આવું બોલે કે સેન્સિટિવ લોકો, સ્ટેન્ડ મૂકતા લોકોને બહુ ખરાબ રીતે જજ કરવામાં આવે. અને સેન્સિટિવ એવું બિલકુલ ખોટું નથી. તમે જેવા છો એવા તમે છો, એમાં શું છે? હાવભાવ છે તમારો. રડવું ક્યારે આવે યાર? તમારામાં એ કરુણાનો ગુણ છે એટલે રડવું આવે. એટલે હું બી બહુ સેન્સિટિવ છું, અતિશય લેવલ બાર સેન્સિટિવ છું. રડાઈ જાય. કોઈનું દુઃખ બી ના જોવાય. હા, એ જ મેઇન વાત છે કે તમે કોઈની મદદ કરવા માંગતા હોય, કોઈનું દુઃખ જોઈને તમને દુઃખ થાય. એટલે મારા જોડે કેવું થાય કે ઘણી વખત મને કોઈ હેલ્પ માટે કોલ કરે ને, એ નાણાકીય રીતે બી હોય, બદલીની રીતે બી હોય. ઘણા લોકોને ઇનલોઝના પ્રોબ્લેમ થતા હોય, બચ્ચાના પ્રોબ્લેમ હોય. ઘણા વખત મારી અમુક આજુબાજુનું વર્તુળ એવું હોય કે પ્રેગ્નેન્ટ બી ના થયા હોય, 8-9 વર્ષ મેરેજને થઈ ગયા હોય, તો સોસાયટીનું પ્રેશર એટલું બધું હોય, તો આપણી જોડે વાત શેર કરવા માટે એને કોલ કરે, એમ તેમ વાતચીત થાય. તો ઘણી વખત હું એ ટ્રેપમાં આવી ગઈ હોય ને, એટલે મને એનું દુઃખ હું જાતે લઈ લઉં. એમ એ મારો હવે ખરાબ ગુણ છે, સારો ગુણ છે, મને નથી ખબર, પણ એમાં હું બહુ હેરાન થાઉં, પછી બહુ જ હેરાન થાઉં. એટલે એ મારામાં એવો સેન્સિટિવિટી છે મારી. એમાંથી બહાર કઈ રીતે આવો પછી? એમાં તો દીકરા છે ને, એના માટે તો એવું હોય કે પ્રોસેસ છે, એ ધીરે ધીરે જ થાય. એમાં તમે એમ બહાર ના આવી શકો. એના માટે હા એવું છે કે કદાચ માહોલ ચેન્જ થઈ ગયો હોય, કોઈ તમે વાતમાં આવી ગયા કે કોઈ જોડે વાતચીત કરવાનું સ્ટાર્ટ કરી ગયો ને ટોપિક ભૂલી ગયા હોય તો ઠીક છે. અને આ બધા જ પ્રશ્નો મેન્ટલ હેલ્થના છે, આ બધા મેન્ટલ ઇસ્યુઝ છે. આ બધા તમારી મેન્ટલ હેલ્થને બહુ પાછા ઇફેક્ટ કરે. ઓવર સેન્સિટિવ હોવું ને એ બી તમારી મેન્ટલ હેલ્થને પાછું બહુ હાનિ પહોંચાડે. હા, એટલે એમાંથી બહાર હું તો કોણ જેમ બને વહેલું બહાર નીકળી જવું સારું. મેન્ટલ હેલ્થને આપણે જેટલું આપણી એમાં ખાસ કરીને સ્ત્રીઓ, અને હું તો ખાસ કરીને સ્ત્રીઓને એમ તો પુરુષો પણ, એનું રીઝન છે કે પુરુષમાં પાછો એવો ગુણ છે કે એ જનરલી બહુ કહેતા નહીં હોતા. અને એને કેવું હોય કે એના મિત્રને કહેશે, એની બૈરીને નહીં કહેવાય, એને એવું હોય પાછું. એટલે કહેવાય ને કે એટલે પુરુષમાં બી હોય છે. અને હું તો એમ કહું, હું તો બધી આ મહિલાઓને કહું કે પુરુષ પાસેથી વાત કઢાવડાવો, એને બી તમે એવું સ્પેસ આપો કે તમારા, કારણ કે આ મેન્ટલ હેલ્થ તો ગમે એને થાય ને, નાના બાળકથી લઈને મોટા સુધી મેન્ટલ ઇસ્યુઝ તો હેલ્થ ઇસ્યુઝ, રાઈટ? કારણ કે એમાં હોય કે એ છે ને ઘર કરી જાય વાતો, આમ અંદર ઘર કરી જાય કે નથી વાત નીકળતી, એટલે હાર્ટ એટેક, સ્ટ્રેસ, સ્ટ્રોક આવી જવા, રાઈટ? તો તમે જ્યારે કોઈને સ્પેસ આપો ને, તમારા હસબન્ડને કે ભાઈને કે તું મને કે ને, હું સાંભળું છું ને તને, મને કે હું તારી વાત સાંભળીશ, આ તમે આટલું કોઈને કોન્ફિડન્ટ આપી દો ને, તો એનું અડધું બોજ ત્યાં ઉતરી જાય એમ. એટલે આવા જે ઇશ્યુઝ છે ને, આના વિશે વાત કરવી બહુ જ જરૂરી છે. એટલે જ પહેલાં મેં કીધું કોમ્યુનિકેશન બહુ જરૂરી છે. અને વાત કઢાવડાવો. આપણે કોઈના જોડે રિલેશનશિપમાં હોઈએ ને, કોઈ પણ રિલેશન, ફ્રેન્ડશિપનો, મિત્રતાનો કે આપણા ભાઈબંધીનો, ભેરું કે આપણે જેને કહીએ, એની પાસેથી છે ને વાત કઢાવો. એને લાગે ને કે આના હાવભાવમાં કંઈ ચેન્જીસ આવે છે, તો એની પાસે વાત, આપણું માણસ બચી જશે. આપણે વાત નથી, આપણે લોકો આપણા પોતાના કામમાં એટલા બિઝી થઈ ગયા છે ને કે આપણો ભાઈબંધ કઈ સિચ્યુએશનમાં છે ને એને આપણે નથી પડી હોતી. કે આપણા ઘરનું વ્યક્તિ, મારે તો પપ્પા તમને શું થયું, તમે કાંઈ હસતા નથી, મારી મમ્મીનું થોડુંક મોઢું પડેલે ને શું થયું, ઝઘડા છો કોઈ જોડે, વાત થઈ છે, મારી આદત છે લે કે હું કહું તમે ઓકે છો, મને તો કોઈક સામેવાળી વ્યક્તિ મારી જોડે ફોનમાં કેમ સાઉન્ડ કેમ લો થાય છે આજે, કેમ તો લો સાઉન્ડમાં વાત કરે છે, તો હું એ કરું છું સામેથી, તો મને કહે તરત ઉલટી કરે કે આવું છે. એટલે પછી થાય કેવું કે તમે જે મને પ્રશ્ન પૂછે મારી ઉપર આવે, અને મારો એ દુર્ગુણ છે કે હું છે ને મારી ઉપર લઈ લઉં છું, મારે એને ધીરે ધીરે સુધારવો છે. એટલે હા, એટલે હું બહુ સેન્સિટિવ છું. તમારો ખૂબ ખૂબ આભાર આટલો કિંમતી સમય આપવા માટે. આજે તમારી પાસેથી ઘણું બધું શીખવા મળ્યું છે, જાણવા મળ્યું છે, અને હું ઘણું બધું મારા જીવનમાં ઉતારવાની કોશિશ કરીશ. થેન્ક યુ સો મચ. અને તમારા બંનેનો બી ખૂબ ખૂબ આભાર. અને આ જેમનો સ્ટુડિયો છે એ અંકલનો પણ ખૂબ ખૂબ આભાર કે આ વાતો માટે. ઘણી વખત એવું હોય કે તમારી પાસે જાણવા જેવું ને કહેવા જેવું ઘણું બધું હોય, પણ તમને એ માહોલ ના મળતો હોય, રાઈટ? અને તમે જ્યારે કોઈના ઘરે એઝ અ ગેસ્ટ બનીને જાઓ કે ક્યાંય પણ જાઓ, તો તમે આ વાત ના કરી શકો, કારણ કે આપણે ત્યાં કોઈ લેક્ચર આપવા નથી ગયા હોતા, રાઈટ? આ બધા આ સ્ટેજ, આ પ્લેટફોર્મ એવા છે કે જ્યાં એકચ્યુઅલી પર્ટિક્યુલરલી એના માટે જ બન્યા છે કે કોઈની વાત આપણે કહીએ ને તમે લોકો જાણો, એના થ્રુ જે 100-200 લોકો જાણે.
અને જેના બી લાઈફમાં કંઈ ચેન્જ આવે તો આભાર તમારો, મારો નહીં પણ મારો બી તમને આભાર કે તમે બી મને આવી રીતે, તારો બી પોતાનો એટલો ટાઈમ આપ્યો, ભાઈએ બી એમનો પોતાનો ટાઈમ આપ્યો, આજે એમનો સ્ટુડિયો છે, એમની બી એટલી બધી ઇલેક્ટ્રિસિટી એસી બળી છે અને આ બહુ હળવી ફૂળવી જે આપણી મુમેન્ટ્સો ગઈ છે બિહાઇન્ડ ધ કેમેરાની, કે આપણે જે બધા મજાક મસ્તી થઈને, રિયલી ગ્રેટ ડે, બહુ મજા આવી. થેન્ક યુ બધાને. જય માતાજી, મહાદેવ હર, અને બધા ખૂબ ખુશ રહે એવા ભગવાનને પ્રાર્થના.